વેદને વાણી વેદને વાણીનો પ્રોગ્રામ મારા વીરા બાપાની ઘરે રાખવામાં આવેલ છે. હવે એ નિમિત્તે જ્ઞાની ધ્યાની વિવેકી ભજની આનંદી બધાએ આપણે આ નિમિત્તે ભેળા થયા. આ મર્ત્યલોકની અંદર હરેક જગ્યાએ વેદનો પ્રોગ્રામ હોય, સંતોની વાણીનો પ્રોગ્રામ હોય, પછી દીકરી અથવા દીકરાના શુભ કાર્ય હોય. તો આ ભૂમિકામાંથી શરૂઆત બધાએ ગણપતિ બાપાથી કરે. કારણ કે ગણપતિ બાપા છે ને એની વાણીમાં, એની વાતમાં આપણને મનુષ્ય માત્રને કહેવા માંગે. એટલે બધાયને ગાવું છે, બધાયને બોલવું છે, પણ પાણ બાપાએ એક વેદની અંદર કીધું કે કર્મમાં હોય તો કથે અલખની વાતને હૈદ હોય તો હરગા પર દેવાય. જ્યાં સુધી એની પ્રેરણા ન થાય, એની કૃપા ન થાય, ત્યાં સુધી આપણે કંઈ ગાવું છે પણ ગવાય નહીં. જો એની પ્રેરણા હોય અને આપણી કંઈક તાળાવેલી હોય તો જ આ વસ્તુ બને. હવે અટાણે આપણે ગણેશ વંદનાની અંદર આ વિવેકભાઈ જે વાણી બોલ્યા, હવે વાણીમાં સંતોએ મહાપુરુષોએ જે ગણપતિ બાપાના ગુણ ગાયા કે ગુણપતિ આયો, રીધિ સિદ્ધિ લાયો, નિર્ભય નામ સુનાયો, ગુરુ ગમ વિના બાત કેસી, અમને મળે એવા કોઈ સંત ઉપદેશી. આ જગતની અંદર આ ભૂમિકામાંથી જે કાંઈ માણસે ગણપતિ બાપાની વંદના સાંભળી છે, બધાએ એવું નક્કી કર્યું છે કે ભાઈ પાર્વતીના દીકરા જે ગણપતિ બાપા છે, આપણે એના ગુણ ગાય છે. તો એક વેદ એવું કહે છે, ગરરે ગુણપત કર મોરો ગાદીએ સામી મુંજો સર્ગજો દાતા. પેલેને મૂર્તે પ્રઠવો લુણી ધર્યું છે નામ. આપ ધરતીની આગળ ઈશ્વર હતા એકલકાર. અર્થાનો એવો થાય કે ગુણપતિ એટલે આત્મા કહેવાય, ત્રણેય ગુણનો પતિ, અને આત્માથી નિર્ભય છે. આપણે બધાએ શંકરને પાર્વતીએ જે જન્મ આપ્યો ને, આપણી દ્રષ્ટિ ન્યા છે. વેદ આપણને એવું કહે છે, એથી આગળ વાત છે. એટલે સંતોએ આનું સંશોધન કરી અને એવું કીધું ગુણ પતિ આવ્યો. રજો, તમો ને સત્વ ગુણ આપણા શરીરની અંદર બધા હરેક મનુષ્યને છે, પણ એનો પતિ કોણ? એટલે ગુણ પતિ એટલે આત્મા. અને આત્માને જે સંતોએ મહાપુરુષોએ જેની ખોજ કરી, એ એવું બોલ્યા છે, ગુણપતિ આયો, રીધિ સિદ્ધિ લાયો, નિર્ભય નામ સુનાયો, ગુરુ ગમ વિના બાત કેસી, મળે કોઈ અમને સંત ઉપદેશી. પાણ બાપા કહે છે ગુણપતિ એટલે આત્મા કહેવાય. અને આત્મા જ્યાં સુધી આપણને ન સમજાય, ન ઓળખાય, એટલે સંતોએ કીધું છે વાણી દ્વારે તોરલ સતી તોરલ એવું બોલી ગયા છે, આત્માને ઓળખા વગર લક્ષો રાશિ નહીં મટે, અને ભ્રમણાને ભાંગ્યા વગર ભવના ફેરા નહીં મટે. હવે આત્મા એટલે ગુણનો પતિ છે, એને ઓળખવા માટે
જેટલા આપણી અંદર વળાંક, જેટલા આપણી અંદર બંધન, એ જ્યારે બધાય ગુરુ મહારાજ આપણને મળે ત્યારે આ વળાંક, આ બંધન એ બધાય નીકળી જાય. પછી આપણને ખબર પડે આત્મા કોણ. એટલે ગણપતિ આવ્યો રીધિ સિદ્ધિ. રીધિ સિદ્ધિ એટલે જે આપણે બે નાડી હાલે, જેને ઈંગલા જેને પિંગલા, એ રીધિ અને સિદ્ધિ બે લાવ્યો. હવે ગણપતિની આયરે રીધિ સિદ્ધિ બે આવ્યો. પછી નિર્ભય નામ સુનાયો. નિર્ભય એટલે નામ માથે કોઈ ભય નથી. બાકી હરેક કોઈ પણ દાગીના હોય, કોઈ નામ ધરે એટલે મકાન બનાવ્યું, નામ ધર્યું કે ભાઈ મેં મકાન બનાવ્યું. હવે નામ ધરે એનો નાશ છે. આ શરીરે નામ ધર્યું, આનો નાશ છે, પણ નામનો નાશ નથી. એટલે એવું કીધું સંતો મહાપુરુષોએ, ગુણપતિ આવ્યો રીધિ સિદ્ધિ લાવ્યો, નિર્ભય નામ સુનાયો. હવે એ નામની જો આપણે વ્યાખ્યા કરવા જાય તો ગુરુ ગમ વગર મેળ ન ખાય. ગુરુ ગમ વિના બાત કેસી. જો કોઈ મળે અમને એવા સંત ઉપદેશી. આત્મા કયો કે નામ કયો. પછી અમુક કબીર મહાત્મા કે સતનામ, પછી પાણ બાપા કે નિજ નામ, મેકરણ બાપા કે જી નામ. હવે નામ જુદા છે પણ રહસ્યનું એક છે. એમ સંતોની વાણી જુદી છે પણ રહસ્યનું એક છે. એનું કારણ કે તમે કદાચ છે શેરડીનો રસ આપણે પીવો હોય, એમાં એક કોઈ જાડો હાથો હોય, કોઈ પાતળો હાથો હોય, કોઈ લાંબો હાથો હોય, કોઈ ટૂંકો હાથો હોય, પણ એને શિસોડાની અંદર ચારે હાથાને નાખી એનો રસનો ગ્લાસ તમે પીઓ. પછી એમાં તમને કે મને ન ખબર પડે આમાં જાડા હાથાનો રસ કેવો છે, પાતળા હાથાનો રસ કેવો છે. કારણ કે સારે હાથાનો રસમય થઈ ગયો. એમ બધાની વ્યાખ્યા જુદી છે. સતનામ, નિજનામ અને જીનામ. નામ એના જુદા છે, રહસ્ય એક છે. એટલે કે ગણપતિ આવ્યો રીધિ સિદ્ધિ લાવ્યો, નિર્ભય નામ સુનાયો. ગુરુ બિના બાત કેસી. મળે કોઈ સંત ઉપદેશી. કોઈ ઓરે સોનાને સાંધી, મારો સદગુરુ ઓરે હીરલા. હવે આપણે બધાય વેદમાં વાણીમાં કાંઈક પામવા હાટું કોશિશ કરી છે ભાઈ. નકર આમાં ઓજાર કરવાની કોઈને જરૂર નથી. આપણે કંઈક પામવું છે અને જે પામી ગયા છે એને આ કીધું કોઈ ઓરે સોના સાંધી, કોઈ ઓરે સોનાને સાંધી, મારા સદગુરુ ઓરે હાસા હીરલા. હવે આપણે જ્યાં જ્યાં ઇટકા છે, સોના એ ઇટકા છે, સાંધીએ ઇટકા છે, મિલકતમાં ઇટકા છે, વીઘાવાડીમાં ઇટકા છે. હરેક પ્રકારની અંદર આપણે અટકીને ઊભા છીએ એટલે આપણે બોલી શકીએ છીએ, સમજી શકીએ છીએ, પણ ઓરી શકતા નથી. ઓરવામાં લેવામાં મહેનત છે, કહેવામાં મહેનત નથી. જે કાંઈ લેવું છે, હૃદયમાં ઉતારવું છે, એમાં સંતોએ બહુ મહેનત કરી છે. અને જેને મહેનત કરી છે, જેને વલણું કર્યું છે, એના બધામાં આ જગતની અંદર નામ ગુંજે છે. એટલે બોલવું અને લેવું જમી આસમાનનો ફેર. એટલે આપણે બધાય સોના ચાંદીને વીઘાન વાડી સંપત્તિ અહીંયા રોકાણા એટલે આપણે છે ને મૂળ જગ્યાએ જવું છે. સંતોએ જે સમાનતાનું સ્ટેજ બતાવ્યું છે અહીંયા આપણી દ્રષ્ટિ પોગતી નથી. પછી બીજી શરણની અંદર એવું બોલ્યા, બીજા શરણની અંદર એવું બોલ્યા. સોના ચાંદી કીધું, હીરલાય કીધા. બીજી કડીમાં હું બોલ્યા, કોઈ ઓરે બોલો, તમે ગાતા હતા.
હા, રતન સાગરમાં રતનદીપ જે મહાસાગરમાં મોતી. રતન સાગર અને મહાસાગર. હવે રતન કહેતા શું થાય? રતન સાગર એટલે હંમેશાને માટે વેદમાં વાણીમાં એમ કહે છે કે આ છે ને આને રતન કહેવામાં આવે છે. આ શરીર એટલે રત્ન છે. અને મહાસાગર મહાજર ભળ્યો એમાં મોતી પાકે છે. પણ આ મોતી છે આપણે 5 ભૂતનું જે શરીર આપ્યું છે આની અંદર આપણે પ્રગટ સહી એ ગમે એવા મોતી હોય મહાસાગરના. પછી હાસા હીરલા હોય એના પારખ કોણ? આપણે. તો હંમેશાના માટે મનુષ્ય માતરને પ્રભુ પારણે સંતો મહાપુરુષોએ મહાન ગણ્યા છે, કારણ કે આપણે પારખ છે. ભગવાન આપણે બોલ્યા છે. ભગવાને એમ નથી કીધું મને ભગવાન કહેજો. ભગવાન કોણ બોલ્યો? આપણે. એટલે આપણે મહાન ગણ્યા કે માનવ જન્મ છે ને મહાન છે. માનવ પળ મળી છે મહાન છે, કારણ કે પારખું છે, વિવેકી છે, વિચારી છે. એટલે આપણે મહાન કીધા છે. ને આ પળ પાછી મળે એમ નથી. એટલે આ પળને તમે વેદને વાણીને શ્રવણ કરી અને ધન્ય બનાવો. એટલા માટે લઈ સંતો મહાપુરુષો વાણીની અંદર આપણને ઘણા પ્રકારથી ભલામણ કરે છે. એટલે વેદની અંદર આગળ હું બોલ્યો કે ગરે ગણપત કરો મોરો ગાદીએ સામી મુજો સર્ગજો દાતા. પેલેને મૂર્તે પ્રેઠો લુણિંગ ધર્યું છે નામ. લુણિંગ એટલે એનો અર્થ થાય ઉર્ફે ગણેશ, ગણપતિ. પછી લુણિંગનો કોઈ આકાર નથી. એને હુંજે નથી, એને કાને ફાફડા જેવા નથી, એને આપણે ફાઈન કે મોટે ફાઈન દે નથી. લુણિંગ એટલે નિરાકાર. પેલે મૂર્તે પૈઠો લુણિંગ ધર્યું છે નામ. આપ ધરતીની આગળ ઈશ્વર છે એકલકાર. આ બધાને જાણવા માટે માણવા માટે આખા વિશ્વની અંદર મનુષ્ય માત્રને સંતો મહાપુરુષો એમ કહે છે શરૂઆત ગુરુ પાસેથી થાય. એટલે વાણીમાં કીધું ને ગુરુ ગમ વિના બાત કહે છે. બધાની શરૂઆત આ વિશ્વની અંદર જે પામવું છે, લેવું છે, સમાનતાની સ્ટેજે પહોંચવું છે તો શરૂઆત ગુરુ પાસેથી થાય. અને જ્યાં સુધી ગુરુ ન સમજાય ત્યાં સુધી ઈશ્વર ન સમજાય. જેને જેને ગુરુ સમજાણા એને ઈશ્વર સમજાઈ ગયા. એટલા માટે ઈશ્વર અને ગુરુ જ્યારે બે સમજાઈ જાય એટલે ગુરુ મટી જાય અને ઈશ્વર મટી જાય. જ્યારે સમજાઈ જાય બેની એક થઈ જાય એટલે હમણાં ભાઈ સાખીમાં બોલ્યા ઈશ્વર એક છે. ઈશ્વર એક જ છે, એને કોઈ 5 પછી દાગીના નથી. તો ભગવાન આ જગતની અંદર ઘણા બધા છે, પણ ભગવાન ઘણા બધા હોય નહીં. ભગવાન એક જ હોય. એટલે નરસિંહ મહેતાએ કીધેલું છે અખિલ બ્રહ્માંડમાં તું એક જ છો શ્રી હરિ. ભવાનીદાસ એવું કે છે 52 અક્ષર કોઈ પૂજે ધરે એકનું ધ્યાન. જોતા પ્રતાપે ભણે ભવાનીદાસ એક અક્ષરમાં છે એનું નામ હે સુડલા. બોલ તો સત બોલ, નકર મત બોલ, તને ગોરા પીરાવી છે. એટલે ભગવાન એક છે અને આપણે એવું પછી અનેક છે. અનેક ભગવાન છે એમાં મારો કોઈ વિરોધ નથી, કોઈ ના નથી. પણ જે અનેક ભગવાન છે ને એ એક ભગવાનને સમજી અને એને ભગવાન જેવી એક સાપ લાગી ગઈ. ભગવાન એવો બોર્ડ લાગી ગયો, કારણ કે એક ભગવાનનું જે સંશોધન કર્યું. કેમ કે એક રામ ઘટોઘટ બોલે અહીંયા સંતો ન ઉભા રહ્યા. એ કે તમારા પૂરતો છે મારા પૂરતો છે. દૂસરા રામ દશરથને કહીએ ડોલે, એ કંઈ ન હાલે, એ તમારી જેમ ને મારી જેમ. તીસરા રામ સકલ સંસારા, અણુ અણુમાં ખગડાટ હોય, જ્યાં આંગળી મારો ખગડાટ થાય. તો સંતો કે આય બરાબર નહીં.
ચોથા રામ સબસે ન્યારા. જે સંતોએ એ રામનું પારખ કર્યું એટલે એને ભગવાન જેવી એક બરજ મળ્યું, એક લેબલ લઈ ગયું. પણ એ ભગવાન જે ઓરિજિનલ ભગવાન આખા વિશ્વનો એક છે એનું સંશોધન કરી અને નિર્ણય લીધો તો એને આ વિશ્વની અંદર નગારા વાગ્યા, એની પૂજાઓ ગણની થયું. અને આપણે આ ભગવાને વાગ્યા છે જે જ્યાં પામ્યા છે ત્યાં આપણે પહોંચ્યા. એટલે આપણે અનેક ભગવાને વર્ગી ગયા અને અનેક ભગવાને વર્ગ્યા છે. એ ભગવાન એવું બોલ્યા છે કે અમારી પાસે નહીં. રામાપીરની વાણી તમે ગાતા હશો ને તમને અનુભવ હોય તો એ એમ કે છે હરજી ભક્તિ કરો ને તો અગમ ભેદ જાણ. તો આપણે ગાય જ નાખ્યું ને સાંભળી લીધું. અગમ ભેદ એટલે ભગવાન અગમમાં છે, નિગમમાં છે. અને નિગમમાં છે એનો અર્થ એ થાય એનો ગમ આપણે કરો તો જ દેખાય. બાકી નિગમ એટલે એનો ફોટો પડે નહીં, એનો વિડીયો ઉતરે નહીં, એને કહેવાય નિગમ. અને જ્યાં તમે 38, 52 દ્વારકા ભૂમિકામાંથી ગમે જાઓ ને એ તમને ભગવાન ભેરોય ન થાય, કારણ કે નિગમમાં છે. એ અરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. અને હું કહું વસને હાલો તો આપણે વસનમાંથી નો લઈને કેવું ન કર્યું. રામાપીરનું આપણે કેવું કર્યું નથી, સંતોનું આપણે કેવું કર્યું નથી. હમણાં ભવાનીદાસની આપણે વાણી બોલ્યા છે એટલે હું કીધું જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ નેક ટેકમાં રહેલા. આ ફાઇનલ છે બાબા. નેક અને ટેક, ટેકીલો ટેક ન મૂકે. હવે આપણા માણસ દીધેલા નિયમને ટેકો છે ઘડી ઘડી ગયું જાય, હા કઈ આવેલ મૂકી દે. અને ભગવાનના જે નિયમ છે ને નેક ટેક છે ને એમાં કાંઈ બદલો થાય નહીં આપણાથી. તમને ભૂખ લાગી તમે ખાવ તો ધરાવ, બીજો કઈ આપણે ધરાય. આ ભગવાનનો નિયમ છે. એટલે તમારે કદાચ છે લઘુ શંકા કરવા જાઓ, એક કરવા બીજો હાલે. આ ભગવાનના નિયમો છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. આપણા નિયમો જેટલા છે ને એ બધા ફેરફાર થાય. એટલે નેક ટેકમાં રહેનાર એટલે નક્કી કહે કે એની માથે વિશ્વાસ મૂકવો. નેક એટલે નક્કી. હવે નક્કી કરવામાં આપણે શું કરીએ? નક્કી કર્યા પછી વિશ્વાસ મૂકીને તો વિશ્વાસ ફળશે. વિચાર કર્યા વગર, નક્કી કર્યા વગર જેને જેને વિશ્વાસ મૂક્યો છે ને એ અધ વસારે ભક્તિમાં એ વિશ્વાસનું ખૂન થયું છે. જેને વિચાર કરી અને જે નક્કી કર્યું છે ને એની માથે વિશ્વાસ રાખ્યો છે ને એને સફળતા મળી છે. એટલે સંતો મહાપુરુષો સમાનતાની સ્ટેજ માથે લઈ જવાની કોશિશ કરે છે. કારણ જે અહીંયા ભગવાન ત્યાં રામાપીરે એવું કીધું કે હું કહું વચનમાંથી હાલો કામના બીજને બારો સાબિત રાખો દાણો. ભાઈ એમણે બોલ્યા વાણીમાં સુંદર સૂરજ બીજમાં, 9 લાખ તારા બીજમાં, 18 પુરાણે બીજમાં, હું બીજમાં, તમે બીજમાં, બધા બીજથી છે. બીજ લઈને બીજમાં જો તો બીજ બારું જગતમાં નહીં કોઈ. વેદ કહે. હવે એ ભગવાન આપણને કહે કે આગળ હાલો તો આપણે આગળ ના આવેલા. એમ પારણ બાબા વેદની અંદર કે આગળ હાલો તો ન આવેલા. કૃષ્ણને રામ એમ કહે છે ભલે આપણે ભગવાન માની, પણ એ એમ કહે છે કે આગળ હાલો. હવે એને શું કીધું? એક જ પાણી, એક જ પથરા, એક નાવન કારા. આ બધાનો એક જ નાવનનો આરો છે. એક જ પાણી, એક જ પથરા, એક છે નાવન કારા. એક મૂર્તિ અમે એસી દેખી જેના રામ કૃષ્ણ હોય પૂજારા. ભરમે મત ભૂલો ગેમારા. ગેમારા એટલે અજ્ઞાની કયો તો કહેવાય ને ગાંડા કયો તો કહેવાય. ભરમે મત ભૂલો ગેમારા, તમે પ્રેમથી જોઈ લેજો પ્યારા. એટલે જેટલા જેટલા સંતોએ આ વાતને જે નક્કી કરી છે એનો નિર્ણય લીધો, એનું સંશોધન કર્યું છે. એટલે વેદની અંદર કીધું છે ગરરે ગુણપતગર મોરો ગાદીએ સામી મુંજો સર્જો દાતાર. પહેલેને મૂર્તે પૈઠો ઋણી ધીર્યું છે નામ. આ ધરતીની આગળ ઈશ્વર છે એકલકાર. ઈશ્વર એટલે સ્વર. શું કહેવાય? ઈશ્વર એટલે સ્વર, સ્વર એટલે પ્રાણ, પ્રાણ એટલે તમે જેના જીવો છો એ.
પણ બીજું લાંબુ કંઈ ગોતાય નહીં કે ઈશ્વર એટલે એવું. જે ઈશ્વર એકલકાર એટલે કોઈ સંતો એમ કહે છે કે શૂન મંડળથી આવે જ આવે, ત્યાં મારા પીયુકા છે. અધર તખત પર એક નામ બિરાજે, તમે જંપી લ્યો આઠે પોર, આ મોજને કોઈ માણે અપના ગુરુને પીસાડે. શૂન્ય મંડળથી આવે જ આવે એટલે શું કહેવાય? શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય છે, ને એની માથે આપણું જીવન છે ઈશ્વર. પણ વેદની અંદર કે ખર નહીં અખર નહીં, જે શ્વાસ આવે છે જાય છે એની ઉપરે કાંઈ એ આપણે લાઈટ અંજવાળો તો આપે છે, પણ અંજવાળો આવે ક્યાંથી? સબસ્ટેશનથી. તો આપણા મકાનની અંદર આપણે આ શરીર રહ્યું, 5 ફૂટનું શરીર, આની અંદર જે પાવર છે એ પાવર એ ક્યાંકથી આવે છે, અને એ ક્યાંકથી આવે છે ત્યાં ઈશારો સંતોએ કર્યો. ઈશારો, હવે ઈશારો એવો કર્યો છે, હમણાં બોલ્યો શૂન્ય મંડળથી આવે જ આવે, અહીંયા મારા પીયુકા છે. અધર તખત પર, હવે અધરનું આપણે માપ લેવા તો આવે, અધર તખત પર એક નામ બિરાજે, જંપી લ્યો આઠે પોર. કેટલે નવરાય છે આમાં? આ મોજને માણે અપના ગુરુને પીસાડે. પારણ બાપા એવું કહે છે કે પાવર ક્યાંથી આવે તમારા મારામાં? શૂન્યમાં મનાણ માંડ્યો, શૂન્યમાં માંડી જોઈ, વિના વાદળીય અલખ અનહિત વિરોતું ગમ હોય તો અલખ ને ગોય. તારે જોતું તો તારી તૈયારી હોવી જોઈએ ભાઈ. આમાં ગાવા વાળાય પોગાડે નહીં, બોલવા વાળાય પોગાડે નહીં, ગુરુનો ધક્કા મારે. જેને પોગવું છે એને હાલવું પડે, હાલ્યા વગર છૂટકો નથી. એટલે વેદની અંદર કીધું છે, નમો નારાયણ કાપડી કુ સદાય સદગર સુખી, દેવી લક્ષ્મી સમર ડળાવે. નેસર નાર્ય સદગર સોપાર્યા, 5 તંત્રનો પ્રગટ ભયો. અટાણે આપણે પ્રગટ છે એટલે ગાય છીએ, બેઠા છે, ઊભા છે, હાલી છીએ, કાંઈ આનંદ લે છે, ફાકીઓ ખાય છે, બીડીઓ પી છે. એટલે વેદે એવું કીધું છે 5 તંત્રનો પ્રગટ ભયો, આમાં ગળગમ કરી ગોતી લે ભાઈ. આ વસંત તંત વાગે, આ હું બોલું ને વસંત તંત કીધો, કોઈ ઝાલર કહે છે. વસંત તંત જાગે, ભે જમની ભાંગે. એક એક શબ્દ જો આપણે એને આ હૃદયમાં ઉતારો હોય, અને એનો તમે અનુભવ કરો, પછી ભય મટે. ત્યાં સુધી ભય છે. વસંત તંત વાગે, ભે જમની ભાંગે, જોત લંગે હર જાગે. જો જોત જાગે તો જીવનો જોખો ટરે. જોત એટલે જ્ઞાન જોય. આપણે રામાપીરની જોત આપણે છે ને પ્રગટાવી છે, અમે પાણ બાપાની જોત બાર પ્રગટાવી છે, પણ એના હાથ રાખજો ઓયમાં થાય. એનો ભાવ છે હું બારવાનો. તમારી અંદર જે પાવર છે, તમારી અંદર જે જોત બરે છે, પાણ બાપા કે જોત લંગે જાગે, એ આપણને આનંદ આપે છે. હવે એ જોત જ્યારે જાગે, અને આ જગાડવા સારું આ બધા મહેનત કરે છે. હા, હું બોલું એમાં ન જાગ્યા, પછી શું કે સાથ લીધા દેખાડો કરો કોઈ રીતે જાગે તો. પણ તોય મારા વાળી કે જોત જાગું શું કરી લેવું, તોય કે નથી જાગું. એટલે સંતોએ આવી કોશિશ કે આમ તો નહીં જાગે, આ ધબેડો ઢોલકા ધબેડો જો જાગે તો. એવા મહાપુરુષના અનુભવથી એવી વાતો કર્યું છે કે આ જે સાંભળાના બનાવેલા છે, આ દોકડ જેને તબલા તમે કહેતા હશો, ઢોલકા કહે છે, ઘણી ભાષા હોય. સાંભળાના બનાવેલા છે એ મેળમાં વાગે, જોવો તો ખરા. નથી મેળમાં વાગતા. અને હમણાં જયદેવ બાપાને પ્યાલામાં કીધું નિર્ગુણ શિરગુણની કરી લેજો એકતા. પછી એનું આપણે ઉદાહરણમાં જાઓ, નક્કી કરવા જાઓ તો શું થાય કે ભાઈ હમણાં 2 ગમમાં માથે હાથ રાખ્યા ને એને જીવારીને મારીને અહીંયા લઈ જવી પડે બાપુ, તો એ તાળમાં હાલે. તો આપણે મહાપુરુષના શબ્દનો માર ખાવો પડે. આ જીવારીઓને તે ભેરું થાય એવું છે. હવે માર ખાવો નથી, મજા કરવી છે, અને ભગવાન એ જોઈએ છે ભેરું થાય. એટલે વેદની અંદર આપણે કીધેલું છે, વસંત વાગે, જોત લંગેર જાગે, જોત જાગે તો જીવનો જોખો ટરે. ઉપાધિ બધી જીવને તો આત્માને લેવા દેવાના. અને આ છે ને વ્યૂ જાય ને એટલે ક્યાંક છે ને ખાડો કરીને ગાળી દેવાના છે. એને કંઈ લેવા દેવાના, કંઈ બોલે નહીં, હરવો રહી નહીં, પાણીમાં નાખી આવે કોઈ.
કોઈ હરગાવી નાખે, આને કાંઈ લેવા દેવા નથી, તો આત્માને કાંઈ લેવા દેવા નથી. આત્મા જરા અમર કે સમજો. આ વસાડે ડખો શું હાલે છે? આ જીવ છે ને, જીવ એ ઉપાધિવાળો છે. જીવ દિશા એવી છે, અને જીવ જ આ બધું કરે, મારું તારું, હું તું, ખારું મીઠું મોરું, આ નથી હારું ને એમાં બાજણા થાય ને એમાં મારામારી ઉપડે. એટલે કોઈક સમજો કે મેં પંખીડા પરદેશ કા, એ કોણ કે બોલે એ પરદેશનો છે પંખી? કેને કહે છે? જીવને. મેં પંખીડા પરદેશ કા આ દેશના નાય. આ દેશના તો જીવ અભાગી પલે પલે પલટાય. ઘડીએ ઘડે પલટી મારે, ઘડી ખખણો બે સત્સંગ હોય તો પાછો પલટી મારે. આમાં ક્યાંય મેળ આવતો નથી. એટલે વેદની અંદર એ તો કયેક શંખા આવ્યા જ્યાં પંથનો ન આવ્યો પાર. કેટલાય શરીર મૂકી દીધા ખબર વગરના, હજી આ પંથનો પાર આવતો. કયેક શંખા આવ્યા પંથનો ન આવ્યો પાર. ઓ ઘરથી તો ગમ નથી ઓરી રહી ગઈ કોટડી 18. કબીર મહાત્માએ 18 કોટી ગિનાન કીધું તો બાકી રહી ગયું તો પૂર્ણ નહોતા. 5 વાગે બરાબર કબીર મહાત્મા બજારે સીડે ને ડોસીમાં હતા ને, ગઈ ટોટો લઈને ધરતા હતા વર્તા સાહેબ. કબીર મહાત્મા નહોતું જોયું, જોવા વર્ગી ગયા કે આ શું કરે ડોસીમાં. મુઠે દાણા આખા નાખે, લોટ થઈ નીકળે. કબીર મહાત્માને કલ્પના થઈ કે મારે એક દી આવો જ વારો આવે છે, કારણ કે ઉપે પડશે, નીચે પડશે, વસારે હું છે, કંઈ ભીડાઈ જાય. મીડા આંખોમાંથી આંવડા પડવા. ડોસી મેં અરે કબીર મહાત્મા તમે 18 કોટડી જ્ઞાન કર્યું, તમારા આંખમાં આંવડા કેમ? ફિર સક્યા દેખ કર કબીરા રોય. આ સકી ભરે છે ને, એમાં આખા નાખો લોટ નીકળે છે ને, એમાં મને કલ્પના થાય. ફિર સક્યા દેખ કર કબીરા રોય. આ બે પડની વિશે સાબિત દેખા નહીં કોઈ. આનું મને કલ્પના થાય છે. તો ડોસી માતા ને એની પાસે થોડું જ્ઞાન નહોતું પૂર્ણ કર્યું. તરત ઉપલું પડવું પડ્યું. હે કબીરા દેખ લો ઉસકા ખેલ. જેને ખીલો પકડી લીધો છે, અહીંયા એ મુઠ્ઠી દાણા ગમે એટલી તમે ફેરવો ને ગઈટી તો ખીલો ન મૂકીને દાણાનો અસર ન થાય. એમ મારા વાળાઓ આપણે બધું આનંદ કરીએ છીએ. ભલે આખો દી આપણે બજારે જાય ધંધો કરીને, મૂળ ઢોર છે ને, ઢોર પશુ એ હાંજે અવરાવરું થઈને ખીલે આવે છે. અને અટણ માણસ ગોતવા જવડા તારા બાપાને બોલાવીએ, વારું કરવો છે ત્યાં લડારા લેતો હોય, કોથા મારતો હોય. હવે અડધી રાતી આવવામાં ન સમજતો હોય, એને શું કરીએ? પણ જેને ખીલો નક્કી થઈ ગયો, નેક ટેક મેરેના. એટલે વાત બધી સંતોની આ ઊભી છે, વેદીની વાત અહીંયા ઊભી છે, અને કહેવાવાળા કહી ગયા છે, આમાં લેવાવાળા લે છે. હવે મારી વાતને વિરામ આપું બાપા, લ્યો ધર્મ.